શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી જય. ગુસાઈજી પરમ દયાલ કી જય. શ્રી બાકી બિહારી લાલ કી જય. શ્રી રાધે રાની કી જય. જય શ્રી કૃષ્ણ વાલા વૈષ્ણવો, સ્વાગત છે તમારું અમારી ચેનલ મેં હું કૃષ્ણ ભક્ત પર. જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકોનને પ્રેસ કરી લેજો, જેથી તમને આપણા સનાતન ધર્મની વિશેષ માહિતીઓ અવારનવાર મળતી રહે. આપણે ભાગ 30માં જોયું કે રાણી સત્યભામાજી બધાને પોતાના મહેલે જમવા પધારવાનું આમંત્રણ આપે છે. ભોજન સમારંભ ખૂબ જ ધામધૂમથી ઉજવાયો. ત્યારબાદ બધા પોતપોતાને આવાસે આરામ કરવા ચાલ્યા ગયા. હવે સત્યભામા નિવાસના મુખ્ય કક્ષમાં શ્રી કૃષ્ણની 8 રાણીઓ અને દેવર્ષિ નારદ સિવાય બીજું કોઈ જ ન રહ્યું. રાણી સત્યભામા નારદજીની સામે પોતાનો પ્રશ્ન કઈ રીતે રજૂ કરે ને તે વિચારી રહ્યા હતા. ત્યાં જ રુક્ષ્મણીજી તેને મદદ કરવા નારદજીને પ્રશ્ન પૂછી જ નાખ્યો કે અવિનય થતો હોય તો ક્ષમા કરજો, પરંતુ અમારી એક જિજ્ઞાસા તમે સંતુષ્ટ કરો. અમને કૃપા કરીને કહો કે આ ભૂલોક પર અવતરેલા શ્રી રાધાજીને ક્યારે મળ્યા, શું હેતુથી મળેલા, અને તમે એમના વિશે શું શું જાણો છો તે કહેશો. કોઈ માનવીય ભાવ રૂપે નહીં, પરંતુ કેવળ ભક્તિ ભાવથી જ અમે પૂછીએ છીએ. નારદજીએ પણ આ પ્રભુની જ કોઈ લીલા છે એમ માની અને શ્રી રાધાજીને મનોમન પ્રણામ કરી કથાનો મંગલ પ્રારંભ કર્યો. હે દેવીઓ, ભગવાન નારાયણે જ પોતાના મુખેથી જે દિવ્ય કથા કહી હતી ને તે હું તમને કહું છું. તેથી મનમાં કોઈ શંકા કે અશ્રદ્ધા રાખ્યા વિના ધ્યાનથી તમે શ્રવણ કરો. મારું અને રાધાજીનું પ્રથમ મિલન ક્યારે થયું ને તે સાંભળો. પ્રભુ શ્રી કૃષ્ણ કંસના કારાગારમાં દેવકી માને કુકે જન્મ લીધો અને તેના દર્શન કર્યા ને ત્યારે દર્શન કરતા કરતા મને વિચાર આવ્યો કે પ્રભુ શ્રી કૃષ્ણ અવની ઉપર ઉતરી આવ્યા તો ગોલોકેશ્વરી રાધાજી પણ આ ભૂમિ ઉપર જરૂર અવતર્યા જ હોઈએ. તેના દર્શનની તાલ આવેલી એવી લાગી કે તેને શોધવા માટે હું વ્રજભૂમિમાં બાવરો બની અને ફરવા લાગ્યો. ફરતા ફરતા હું બરસાના પહોંચી ગયો. ત્યાં વૃષભાનજી મને ઓળખી ગયા અને તેમના ઘરે લઈ ગયા અને શ્રીદામાને પોતાના ખોળામાં મૂક્યો અને મારી સામે કહ્યું કે આ મારો પુત્ર, અને ત્યાં મારી એક દીકરી પણ છે, અને તે એટલી સુંદર છે કે જાણે કોઈ દેવ કન્યા ન અવતરી હોય, પરંતુ તે તેના નેત્રો બીરેલા જ રાખે છે. નારદજી તરત જ અંદર તેના દર્શન કરવા ગયા અને જોયું તો તે આશ્ચર્યચકિત થઈ ગયા. તેનું દિવ્યાતિ દિવ્ય સૌંદર્ય આ પહેલા કોઈએ જોયું નથી. નારદજી તો જોઈ અને શ્રી રાધિકાજી સહસ્ત્ર નામ સ્ત્રોતનું સ્તવન કરવા લાગ્યા અને ધીમેથી રાધિકાજીના કાનમાં કહ્યું કે પ્રભુ ભગવાન શ્રી કૃષ્ણનો આ ભૂમિ ઉપર અવતાર થઈ ચૂક્યો છે. હું તેમના દર્શન કરીને જ આવું છું. આટલું સાંભળતા તો રાધા રાણીએ પોતાના નેત્રો ખોલ્યા છે અને હું નારાયણ નારાયણનો ગાન કરતો ત્યાંથી નીકળી ગયો. અને બીજી વાર છેલ્લે ક્યારે મળ્યો ને તે તો એક અદ્ભુત પ્રસંગ છે, જેમાં તો બધા દેવી દેવતાઓ પ્રભાવિત થઈ ગયા હતા. થોડા જ સમય માટે સદાને માટે વ્રજભૂમિનો ત્યાગ કરતા પ્રભુ માનસિક તૈયારી કરી રહ્યા હતા કે વ્રજ છોડીને જતા પહેલા છેલ્લે એક દિવ્ય લીલા કરવાની પ્રભુને ફરજ પડી. અને જો આ લીલા ન કરત ને તો રાધાજીના સાચા સ્વરૂપનો, તેમની પવિત્રતાનો પ્રત્યક્ષ પુરાવો જ ન મળ્યો હોત. પ્રભુ શ્રી કૃષ્ણ અને રાધાજીની અનેક દિવ્ય લીલાઓને અનેક ઈર્ષાળુ લોકો જેમ ફાવે તેમ બોલતા હતા અને રાધાજીનો રસ્તો રોકી તેને ભજવતા હતા. આ લોકો શું કરી રહ્યા છે, આવું કેમ પૂછી રહ્યા છે, અને મારી સામે જોઈ અને મસ્કરી કેમ કરી રહ્યા છે ને આવી જ કાય ગાતા ગમ રાધાજીને તો પડતી જ ન હતી, કેમ કે આ એમનો વિષય જ ન હતો. તો ચાલો લઈએ આગળ. આવું તિરસ્કૃત વલણ એમની સમજ શક્તિની બહાર હતું. તેથી લોકો જ્યારે આવું પૂછતા ને ત્યારે તેઓ જવાબ આપવાનું ટાળી અને બસ ડળક ડળક આંસુડા જ વહાવતા હતા. કંઈ કહેતા કે કંઈ બોલી ન શકતા. દુનિયાવી વ્યવહારથી અજાણ એવા એ તો સમજી પણ નહોતા શકતા કે આ બધા લોકો શું કહી રહ્યા છે. પરંતુ એ બંને શ્યામ અને રાધા ભલેનો આવો નિર્લેપ અને નિષ્પાતી વ્યવહાર કરીને લોક નિંદા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા હોય, પરંતુ નિકુંજની અધિષ્ઠાત્રી શ્રી વૃંદા દેવી અને પતિત પાવની વૃંદાવન વિહારિણી શ્રી યમુના દેવીની ધીરજ ખૂટી ગઈ
અને એક દિવસે સંધ્યાકાળે શ્યામ સુંદર એકલા શ્રી યમુનાજી પાસે કદમના વૃક્ષ નીચે વાંસળીના સૂર રેલાવી રહ્યા હતા ને ત્યારે વૃંદા દેવી ત્યાં પ્રત્યક્ષ થયા અને યમુનાજીની હાજરીમાં જ એમણે શ્રી રાધાજીની વિતક કથા અને એમના પ્રત્યેનો અમુક લોકોનો નિર્લજ વ્યવહાર, શ્રી કૃષ્ણ સાથેના એમના દિવ્ય સંબંધો વિશે શંકા કુશંકા અને તે અંગે થઈ રહેલી લોક નિંદાનો ચિતાર અશ્રુભીની આંખે નંદકુંવર સમક્ષ રજૂ કર્યો. જે સાંભળ્યા પછી તો પવિત્રતાની સાક્ષાત મૂર્તિ સમાન શ્રી રાધાજી પ્રત્યે અનહદ પ્રેમથી ભગવાન શ્યામ સુંદરની આંખોમાં પણ જળજળી આવી ગયા. યમુનાજીને અને વૃંદાદેવી પોતાની ફરજ બજાવી દીધી અને જે કેવું હતું ને તે કહી દીધું. અંતે એટલી શિખામણ આપી કે રામ અવતારમાં આપે કેટલી બધી મર્યાદા પાડી તો એ લોક અપવાદે એનો ભાગ ભજવ્યો. હવે કૃષ્ણ અવતારમાં પણ આપ સાવ આવી મર્યાદા લોપી વર્તન કરી જો માનવ સમુદાય વચ્ચે જીવશો તો આ વખતે પણ લોક અપવાદ તો નડવાનો જ છે. આપને આમાં કઈ વાંધો આવવાનો નથી, કેમ કે આપ તો નિર્ગુણ અને નિરાકાર છો. પરંતુ અમારી લાડીલીને તો સીતા અવતારમાં પણ આખી જિંદગી દુઃખમાં ગાળવી પડી અને રાધા અવતારમાં પણ શું એને લોક નિંદાના ઝેર પચાવી તમારે જીવતી જલાવી દેવી છે. કંઈક તો વિચાર કરો પ્રભુ. અતિ સર્વત્ર વર્જયેતમ એ તો આપનું જ આપેલું સૂત્ર છે. તો પછી રામ અવતાર જેટલું અતિશય મર્યાદા પાલન પણ નહીં અને કૃષ્ણ અવતારના બાલકાંડમાં દાખવેલું અતિશય મર્યાદા લોપન પણ નહીં. એ બંનેની વચ્ચેનો કોઈક મધ્યમ માર્ગ શોધીને આ લોક નિંદાને નિર્મૂળ થઈ જાય એવો કોઈક વસલો રસ્તો અપનાવો ને અંતર્યામી. યમુના અને વૃંદા તો સંકોચ સાથે વિવેકથી આવું કંઈક કહેતા આંસુ સારી રહ્યા હતા. ત્યારે શ્રી કૃષ્ણ હૃદયમાં બીજું જ ધમાસણ ચાલી રહ્યું હતું. મૂર્ખ વ્રજવાસીઓ દ્વારા થઈ રહેલી રાધાજીની ટીકાનો પ્રતિકાર કરવા યાદ રહી જાય ને એવો કોઈ બોધ પાઠ આપવા માટે હવે શું કરું એની ચિંતામાં પડી ગયેલા શ્યામ સુંદરે યમુના કિનારે આટા મારતા પોતાની બુદ્ધિ પ્રતિભાને કામે લગાડી. હે દેવીઓ, બીજા કોઈને નહીં, પાપ સૌને તો આ વાતની ખબર જ છે કે શ્રી વિષ્ણુના અવતારધારી શ્રી કૃષ્ણ પ્રભુની સાથે એમની ઐશ્વર્ય શક્તિ તો જન્મની પ્રથમ રાત્રિથી જ પોતાના પ્રભાવ અને પરાક્રમ દાખવી રહી છે. જે અત્યારે પોતાના સ્વામી શ્રી કૃષ્ણની ચિંતિત મનોદશા જોયા પછી તલપાપડ થઈ અને સળવળી ઉઠી. બીજી બાજુ પ્રભુની સાથે પડછાયાની જેમ વિચરતી અને વિહરતી મહાશક્તિશાળી યોગ માયાએ પણ જાણી લીધું કે હવે બાળ લીલાનું દ્રશ્ય બદલવાનો સમય પાકી ગયો છે અને લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણ હવે કોઈક એવી દિવ્ય લીલા ભજવવા ઈચ્છે છે કે જે નજરે જોયા બાદ દ્વાપર યુગમાં નહીં પણ જન્મ જન્માંતર સુધી આ લીલા જે કોઈ સાંભળશે ને તે ગંગા સમાન પવિત્ર રાધાજીના ચરિત્ર ઉપર ગૌરવ ધરશે. એટલું જ નહીં, આર્યવ્રતની તમામ પરિણીત સ્ત્રીઓમાં સતીત્વને પણ ટપી જાય અને એમના શ્યામ સુંદર સાથેના દેહ લગ્નથી અપરિણીત છતાં સ્નેહ લગ્નથી પરિણીત સ્ત્રી તરીકેની અખંડ સતીત્વ પર આંગળી તો શું ઈશારો કે વિચાર સુદ્ધા કરવાની પણ હિંમત નહીં કરી શકે. પ્રભુએ જ્યાં મનમાં આવો સંકલ્પ કર્યો ને તે સદાય એમની ઈચ્છાને વશ વર્તી યોગમાએ પોતાનો ઐશ્વર્યયુક્ત પ્રભાવ પ્રસારી દીધો. બીજે જ દિવસે બપોરના સમયે નંદ યશોદાની વિશાળ ગૌશાળાના પ્રાંગણમાં કંઈક અણધાર્યું બની ગયું અને હાય મારા લાલાને આ શું થઈ ગયું, અરે કોઈ દોડો, બચાવો એમ ચીસાચીસ કરતા યશોદા મૈયાએ તો પોતાના રસોડામાંથી ગૌશાળા પડી દોટ મૂકી. એમની ચીસો અને બૂમો સાંભળીને ચમકી ગયેલા નંદ બાવા પણ ફાફડા એ તરફ દોડ્યા. એની પાછળ હાજર હતા એ તમામ ગોવાળો ગોપીઓ પર દોડતી તે ઘટના સ્થળે પહોંચી ગઈ. કોઈ ગોપ બાળક દોડતો આવી યશોદા માને કહી ગયો કે એમનો લાડીલો કનૈયો રમતા અચાનક બેહોશ થઈ ઢળી પડ્યો અને એના હાથ પગ ખેંચાઈ રહ્યા છે. સૌએ જઈને જોયું તો ગૌશાળાની આગળ જ નંદકુંવર મૂર્છિત થઈ અને ચત્તાપાટ પડ્યા હતા. માં યશોદાથી પોતાના લાડીલા કન્યાને આવી સ્થિતિ જોઈ ન ગઈ. એ તો ચીસ પાડીને એવા ફસડાઈ પડ્યા કે રડતા કકડતા એમના લાલાનું મસ્તક પોતાના ખોળામાં લઈ લીધું અને એવું કારમું કલ્પાંત કરવા માંડ્યું. નંદ બાબા કે અન્ય કોઈ કંઈ પણ પૂછે ને પહેલા તો દાવ અને બલરામ જે અન્ય ગોપ બાળકો અને કનૈયાની સાથે આ સ્થળે થોડી વાર પહેલા ગીડી દોડો રમતા હતા ને તે બધા પર અડમસ અવાજે કહેવા માંડ્યું કે બાબા, અમે કોઈએ કાંઈ કર્યું નથી એને દડો વાગ્યો કે નથી દડાની પાછળ દોડતું એ પડી ગયો.
એ તો ખંભે ગેડી મૂકી શાંતિથી છાયામાં ઊભો જ હતો. એકાએક શું થઈ ગયું કે તે ચીસ પાડ્યો ને ભોય ઉપર પડી ગયો અને ભાન ગુમાવી બેઠો. આમાં અમારું કોઈ જ વાંક નથી. પરંતુ નંદ યશોદાને તો અત્યારે આમાંનું કાંઈ પણ સાંભળવાના હોશ ક્યાં હતા. માતા તો છાતી ફાટ રુદન જ કરતી હતી અને બાબા તો ફાટી આંખે પોતાના પ્રાણ પ્યારા કાનોડાની આ કરુણ હાલત નિરખી રહ્યા હતા. કેટલાક અનુભવી વૃદ્ધ ગોપોએ નંદ બાવાની હુકમની રાહ જોયા વિના જ ચારે બાજુ માણસો દોડાવ્યા. વ્રજમાં જેટલા પણ નજાર ઉતારવાળા ભુવા જતી વગેરે હતા ને તથા જે કોઈ વૈદું જાણતા હતા એ તમામને જાણ થઈ ગઈ કે નંદ બાબાનો કાનોડો મૂર્છાવશ થઈ ગયો છે. એટલે સૌ જ્યાં બેઠા હતા ત્યાંથી ઉઠી અને લગભગ દોડતા નંદ બાબાની ડેલીએ આવવા લાગ્યા. કેટલાક અનુભવીઓએ તો આગળ આવી અને યશોદાનંદનને જોયો, તપાસ્યો. આવા પ્રસંગોમાં સામાન્ય રીતે ઘરગથ્થુ ઉપચારો અજમાવવામાં આવતા હોય છે. તેથી અજમાયશ શરૂ થઈ ગઈ. કોઈએ નજર ઉતારી તો કોઈએ નજરને થાળીમાં બાંધી, કોઈએ માથેથી પાણી ભરેલો લોટો 7 વાર ઉતારી કૂતરાની ચાટમાં રેડ્યો, તો કોઈએ સાવરણી લઈ માથાથી પગ સુધી 7 વાર ફેરવી, કોઈએ મંત્રેલો કાળો દોરો જમણા હાથે બાંધ્યો, તો કોઈ તાવીજ બનાવીને ગળામાં પહેરાવ્યું, કોઈએ જાત જાતની જડીબુટીઓ નાકમાં સૂંઘાડી, તો કોઈએ નંદ બાવાની પાવડી લાવી નાકે ધરી, કોઈએ પગના તળિયે અને હાથની હથેળીએ પણ વાટેલી સૂંઠ ચોપડી તાંબાની વાટકીથી કસવા માંડી, કોઈએ દૂધ ઘીની બાધા રાખી, તો કોઈએ દેવી દેવતા આગળ શ્રીફળ રમતું મૂકવાની માનતા માની છે. પરંતુ કેમે કરી નંદ દુલારો ભાનમાં ન આવ્યો તે ન જ આવ્યો. હે દેવીઓ, આપ તો જાણો છો કે ખરેખર બેભાન હોય ને તો કોઈને કોઈ રીતે ભાનમાં લાવી શકાય, પરંતુ જે સંપૂર્ણ ભાનમાં જ હોય ને અને જગ નિંદા સામે જંગે ચડ્યા હોય, એટલે કે જાણી જોઈને બેભાન થવાની લીલા આચરી હોય ને એવા નટકટ નંદકુંવર તો કોઈ લાખ ઉપાય કરે ને તો પણ જ્યારે ભાનમાં આવવું હોય ને ત્યારે જ આવે. બેહોશીની આ લીલા ખૂબ લાંબી ચાલી. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તે બધાયના જીવ પડી કે બંધાતા ગયા. કોઈ કહેતા કોઈ નુસ્ખો, યુક્તિ કે દવા કારગત ન નીવડી અને યશોદા મૈયાનું કલ્પાંત તો જોયું જતું નહોતું. શ્રી કૃષ્ણના બાળ સખા ખુદ બલરામ પણ હવે તો ડુસકે ચડ્યા. શ્રી કૃષ્ણ પર અત્યંત અનુરાગ ધરાવતી ગોપ કન્યાઓ, ગોપ સુંદરીઓ પણ હિબકા ભરી ભરી રડવા લાગી. આ બાજુ નંદ બાવાની ધીરજ હવે ખૂટવા લાગી. તેઓ લાલાની નાડી પોતાના હાથમાં પકડી અધર શ્વાસે બેઠા. લાલાની નાડી ધીરે ધીરે મંદ પડી જતી હતી અને છાતી પણ ધમણની જેમ હાંફતી હતી. નંદ બાવા કાકલોદી ભર્યા સ્વરે આસપાસ ટોળે વળીને ઉભેલા ગોપ યુવાનને કહી રહ્યા કે જાઓ, કોઈ દોડો શોધી લાવો, કોઈ સાધુ મહાત્મા સંત ફકીરને, કોઈ વેદ હકીમને, એ જે માગશે તે હું ઇનામ આપીશ. મારી બધી ગાયો, મારી તમામ સંપત્તિઓ એને આપી દઈશ. કોઈ મારા કનૈયાને સાજો કરો. અને એમની આ વેદના ભરી ઘોષણા સાંભળી કંઈક ગોપ યુવાનો મારતા ઘોડે આવી કોઈ સિદ્ધ પુરુષ શોધમાં ચારે દિશામાં ઉપડી ગયા. પરંતુ જે ગયા ને એમાંનું કોઈ પાછું આવતું નહોતું. અને આ તરફ લાલાની તે પોતાની આ દેવી અલીલાને ચરમ સીમાડે પહોંચાડવા માટે મરણ ઘરેણો બોલાવવાનું શરૂ કરી દીધું, જેના પરિણામે ચારે બાજુ રોકકડ થઈ રહી. એવામાં એક ગોપી દોડતી આવી નંદ બાબાને કહેવા લાગી કે બાબા બાબા, યમુના કિનારે કદમના વૃક્ષ હમણાં જ એક નવયુવાન સંન્યાસીને જોઈને આવી છું. આહા, શું એમના તેજનો લલાટ છે! એમની ભવ્ય દેહાકૃતિ જાણે સાક્ષાત ધન્વંતરીને જોઈ લ્યો. એમને તેલવા મોકલો, મને લાગે છે જરૂર કાંઈક ચમત્કાર કરશે. આટલું સાંભળ્યું નથી. નંદરાયને પૂછવા રહ્યા વિના 8-10 ગોપકુમારો દોડ્યા યમુના તટે ખૂબ જ સન્માનપૂર્વક પેલા નવયુવાન સંન્યાસીને નંદરાયની ડેલીએ તેડી લાવ્યા. કાનુડાને ઘેરીને બેઠેલા સ્વજનો પણ ઉઠી ઉઠીને આગા ખસી ગયા. લાલાના મુખારવિંદ પર નજર ઢાળી બેઠા યશોદા મૈયા પણ આજીજી ભરી નજર ઉઠાવી પેલા આગંતુકની સામે જોયું અને એમની આંખો તો આશ્ચર્ય એકદમ પોળી થઈ ગઈ. અરે, આ સંન્યાસીનું મુખારવિંદ તો બિલકુલ મારા કનૈયાને મળતું આવે છે. એકદમ ભાવાવેશમાં આવી જતા યશોદા મૈયાથી તો સહસા બોલાય પણ જવાયું. બેટા કનૈયા, પણ બીજી ક્ષણે પોતાની જાતને સંભાળી લઈ અને ડોલિયામાં સૂતેલા લાલાને ન કહેતા એમ બોલ્યા, બેટા કનૈયા, જો તો ખરો કોણ આવ્યું? સાક્ષાત ભગવાન આવ્યા છે. પછી પેલા સંન્યાસી સામે જોઈને કહેવા લાગ્યા, પ્રભુ મહારાજ, મારો પ્રાણ ત્યજીને જઈ રહ્યો છે. દેવ જલ્દી કરો, આને સાજો કરો. આપ જે દક્ષિણા માગશો ને તે હું આપીશ, પણ એકવાર મારા લાલાને ભાનમાં લાવી દ્યો, એને બચાવી લ્યો.
2 પ્રહર વીતી ગયા, હજી એની મૂર્છા વળતી નથી. દયા કરો દીનાનાથ, કહેતા કહેતા તો ઘેલી યશોદા મૈયાએ સંન્યાસી આગળ ખોળો પાથર્યો. હે દેવીઓ, આજ દિન સુધી કોઈને ખબર નથી કે આ નવયુવાન સંન્યાસી રૂપે કોણ આવ્યો હતો, પરંતુ આજે હવે તમને કહેવામાં જરાય વાંધો નથી કે સંન્યાસી રૂપે ખુદ ભગવાને જ મને, નારાયણે જ વ્રજમાં જવાનો આદેશ આપ્યો હતો. અને લોકો આશ્ચર્યમાં ડૂબી જઈને એટલા માટે દેહાકૃતિ પણ તેઓએ યુવાન શ્રી કૃષ્ણ કનૈયા જેવી જ બનાવી દઈ અને મને ભગવાનની દિવ્ય લીલા ફળીભૂત કેમ કરવીને સર્વે પાઠ ભણાવી અને મને મોકલ્યો હતો. શ્રી કૃષ્ણની 8 રાણીઓ આટલું સાંભળ્યા બાદ શ્રી નારદજી પ્રત્યે તો એટલી પ્રભાવિત થઈ ગઈ કે જાણે પોતાના સ્વામીના જ અત્યંત પ્રીતિ પાત્ર અને ભક્ત શિરોમણી માટે અમે શું કરીએ અને શું ન કરીએ. પરંતુ નારદજી તો આવી બધી ઔપચારિક સદાય પર જ હતા. એમની તો એકમાત્ર એટલી જ ઈચ્છા હતી કે મારા પ્રભુએ સોંપેલું કાર્ય સર્વોત્તમ રીતે પરિપૂર્ણ કરીને બતાવું. હે દેવીઓ, યશોદા મૈયાએ તમારી આગળ ખોળો પાથર્યો તે જોઈને મને મનમાં શરમ આવી ગઈ, પરંતુ જે ભૂમિકા મને સોંપવામાં આવી હતી ને તે પાર પાડવા માટે લાગણીઓ પર સંયમ અનિવાર્ય હતો એમ સમજી અને મેં સંન્યાસી રૂપે પ્રથમ તો લીલા પુરુષોત્તમ શ્રી કૃષ્ણને મનોમન પ્રણામ કર્યા. પછી સ્વસ્થતાથી ડોલિયા ઉપર એમની બાજુમાં બેસી જઈ સૌ કોઈ સાંભળી એમ ઊંચા સ્વરે કહ્યું કે માતા, હું કોઈ દક્ષિણા કે ઇનામની આશાએ નથી આવ્યો. હું તો મારું ઔષધિનું જ્ઞાન સમર્પિત કરવા આવ્યો છું. મારી જ્યોતિષ વિદ્યાને સાક્ષાત્કાર કરવા આવ્યો છું. હવે આપ ઊભા થઈ જાઓ. આપના લાલાનું માથું મને ખોળામાં લઈ લેવા દો. પછી શ્યામ સુંદરનું માથું મારા ખોળામાં લીધા બાદ એમની નાડી, હસ્તરેખા, લલાટ ચીનો, કાનની બુટી વગેરે એવા ચીણવટ ભરી ધારી ધારીને અવલોકવા માંડ્યા કે લોકોને સાચે એવું થઈ જાય કે હું કોઈ મહાન જ્યોતિષ અને વેદરાજ છું. પછી ખૂબ જ વ્યથિત અને ચિંતિત નંદરાયની સામે જોઈ અને મેં કહ્યું કે સજ્જનો, આપના લાલાને હવે કંઈ નહીં થાય. જે થવાનું હતું તે થઈ ગયું. હવે ધીરજ રાખો. હું હમણાં જ એમને ભાનમાં લાવી દઉં છું. પણ હા, એ માટે એક વિધિ કરવા માટે હું જે વસ્તુ માગે અને જે કહું તેમ તમારે કરવાનું રહેશે. કોણ ના પાડી શકે? ત્યાં ઉભેલા બધા જ એક સામટે બોલી ઉઠ્યા કે હા, આજ્ઞા કરો વેદરાજ, આપ જેમ કહેશો ને તેમ કરવા તૈયાર છીએ. નારદજી આગળ કંઈ પણ બોલે તે પહેલા તો સત્યભામા નિવાસની મુખ્ય સેવિકા એકદમ દ્વારમાં આવી અંદર આવવાની આજ્ઞા માગી રહી. કચવાતા મને સત્યભામાએ પણ આજ્ઞા આપી. સ્વામી તેને કહ્યું કે સ્વામીનાથ અને દાવજી મહારાજને લઈને દારૂકનો રથ હમણાં અહીંથી માતેશ્વરના મહેલ પડી જવા રવાનો થયો. જતા જતા દારૂકની જોડે પ્રભુએ આપણે સૌને કહેરાવ્યું છે કે જમાએ રાજજી અર્જુનજીને લઈને ઉદ્ધવજી પધાર્યા છે અને તેમને મળવા પ્રભુ માતેશ્વરના મહેલ જઈ રહ્યા છે. થઈ રહ્યું રંગમાં ભંગ પડવા જેવું અને સૌને લાગ્યું, પરંતુ પટરાણી રૂક્ષ્મણીજીને પ્રભુનો સંકેત સમજી ગયા અને તેને તરત જ કહ્યું કે આપણે સૌએ પણ હવે જરા પણ વિલંબ કર્યા વિના માતેશ્વરના મહેલે પહોંચી જવું જોઈએ. જેમને નારદજીની કથામાં અત્યંત રસ પડ્યો હતો ને તે સત્યા અને લક્ષ્મણથી સ્વાભાવિક જ બોલાઈ જવાયું. પણ દીદી, આ કથા, આ પ્રસંગ અધૂરો રહી જશે એનું શું? વાત પણ સાચી છે, પણ હવે થાય શું? સૌએ નારદજી સામે આશાભરી મીટ માંડી. તો વૈષ્ણવો, હવે આપણે આગળના ભાગમાં જોઈશું કે પ્રભુ શ્રી કૃષ્ણની આ દિવ્ય લીલા નારદજીના મુખેથી રાણીઓને સાંભળવા મળશે કે નહીં. તો વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ.